રાજકોટના મવડી વિસ્તારમાં સ્થાનિકો પરેશાન, બે જૂથ આતંક મચાવતા હતા। રાજકોટના મવડી વિસ્તારમાં સ્થાનિકો પરેશાન છે। બે જૂથે આતંક મચાવ્યો હતો। લુખાઉ વિસ્તારમાં સુડા બોટલના ઘા કરી આતંક મચાવ્યો હતો। લુખાઉના ત્રાસથી કંટાળી સ્થાનિકો ફરિયાદ કરવા રાત્રે કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા। અહેવાલમાં ન્યૂઝ સંદીપ ચાવડા, રાજકોટ। વિક્રમસિંહ ચૌહાણ મારું નામ છે। અમરનગર 1 શેરી નંબર 1 અને બાપા સીતારામ ચોક 4-5 દિવસથી લોકોનો ત્રાસ થોડોક વધી ગયો હતો। 2 દિવસ પહેલા એ લોકો અહીંયા કપડાં કાઢીને દારૂ પીને છરીઓ લઈને આટા મારતા હતા, બધાને ધમકાવતા હતા। એની ફરિયાદ માલવિયાએ કરી હતી। માલવિયાએ એમને અરજી લખીને એ લોકોને 135 મારીને જવા દીધા। આજે એ લોકો પાછા કંઈ કર્યું નહીં માલવિયા, એટલે પાછા આવ્યા। અહીંયા ધોકામાં લઈને રખડતા હતા, દારૂની બોટલના કાચ ફોડ્યા અને મીચી સ્પ્રે બધા લેડીઝના મોઢા ઉપર માર્યા। બીજા બધા છોકરા હતા એને ગાડી લઈને પૂર ઝડપે નીકળ્યા। ઓછામાં ઓછા 50 જણાની ગાડીથી ઉડાડે। પછી અત્યારે માલવીયાએ કંઈ એક્શન ન લીધું એટલે અમે બધા સીપી ઓફિસે ગયા। સીપી સાહેબ ત્યાંથી અહીંયા ડીસીપી સાહેબ આવ્યા હતા। આવીને માલવીયા એ લોકોએ પછી તાત્કાલિક 3 જણાને આજે પકડ્યા, તો પરમ દિવસે પકડવામાં શું વાંધો હતો? હવે તમારી આગળની માંગ શું છે? આગળની માંગ અમારી એ છે કે એ લોકોનું અહીંયા સરઘસ કાઢો રોડ ઉપર અને બધાને પાછા કરાવી નાખો, અને આવા લુખા અહીંયા બીજી વખત લતામાં અંદર આવે નહીં। કેટલામી વાર આતંક મચાવ્યો તમારી સોસાયટી? હમણાં 4 દિવસમાં 2 વખત કર્યું એ લોકોએ। આજ રોજ સાંજના 9:30 વાગ્યાના અરસામાં આપણે માલવીનગર પોસ્ટ વિસ્તારમાં અમરનગર જે શહેરી જે સોસાયટી તે વિસ્તારમાંથી કંટ્રોલનો કોલ હતો કે કોઈ 5 થી 6 લોકો જે લુખાગીરી કરે છે અને સોડા બોટલો ફેંકે છે, તેમજ ધોકા અને થી લઈને આતંક મચાવે પ્રકારનો। એટલે આપણે પીસીઆર પહોંચી હતી ત્યારે દરમિયાન આ લોકો ત્યાંથી નીકળી ગયા હતા। પછી તાત્કાલિક ડિસ્ટાફને જાણ કરી અને 3 લોકોને દસ્તગત ત્યાંથી જ આપણે કરી દીધા છે। બાકી લોકોની શોધખોળ અત્યારે હાલ ચાલુ છે। અને આપણી પાસે જે 3 શકમંદ જે હતા આપણે એને ઝડપી પાડ્યા છે અને આગળના જે છે એમની તપાસ ચાલુ છે। હાલ પૂછપરછ ચાલુ છે અને જે સોસાયટી લતાવાસી છે એમાંથી જે એમને બેને કઈ નાની મોટી ઈજા થઈ છે એમની ફરિયાદ લેવાની ચાલુ છે। નિર્વસ્ત્ર થઈને પણ થોડા દિવસો પહેલા કોઈ આવારા તત્વોએ ત્યાં આતંક મચાવ્યો હતો, શું કહેશો? હા, એટલે એક રજૂઆત આવી હતી એમાં કે કોઈ હિરેન નામનો વ્યક્તિ હતો જે આજે હતો નહીં, એમણે પેલું કરેલું, એમની પણ આપણે ફરિયાદ લીધેલી છે, તપાસ ચાલુ છે। અને આમનો જે ગુનાહિત ઇતિહાસ છે 3 પૈકી એક તો બાળ કિશોર છે, એના આધારે આગળની જે પાસા તડીપારની જે છે અટકાયતી લેવામાં આવશે।